નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે વિભાગ એ અને વિભાગ બી એટલે કે ધોરણ 10 હિન્દીનું એ બી એટલે કે ગદ્ય પદ્ય વિભાગનું સોલ્યુશન જે મિત્રો કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગમાં કેવા પ્રશ્નો આવશે, કેવા કેવા વ્યાકરણના ટોપિકો છે તેનું સોલ્યુશન સાથેની માહિતી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે વધારે સમય નહીં લેતા જોઈએ આપણે વિભાગ સીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય તેની માહિતી. તો એની અંદર છે અલગ અલગ પ્રકારના ટોપિકો છે પૂછાતા હોય છે. એમાં સૌથી પહેલાં જોઈએ આપણે તો આપણે સૌ જાણીએ કે નિમ્નલિખિત કહાવત કા સહી અર્થ લખીએ. જે 1 માર્કની અંદર જે આપણે કહેવતો છે પૂછાતી હોય છે. તો દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે કે નામ બડે ઓર દર્શન છોટે. તો એનો અર્થ એવો છે કે નામ કે વિપરીત વ્યક્તિત્વ હોના. બીજું છે કાલા અક્ષર ભેંસ બરાબર એટલે કે એનો અર્થ એવો છે બિલકુલ અનપઢ હોના. नाच न जाने आंगन टेढ़ा એટલે કે अपनी असमर्थता छिपाने के लिए बहाने बनाना. મિત્રોનો જે કંઈ કહેવતો પૂછાઈ શકે તેવી છે તેનો અર્થ પણ જવાબ સાથે સોલ્યુશન સાથે મિત્રો અહીંયા આપેલો છે. તો આ રીતે 10 પ્રકારની કહેવતો મિત્રો અહીં છે દર્શાવેલી છે કે અજ્જલ ગગરી છલકા જાય એટલે કે અલ્પજ્ઞાની અધિક જ્ઞાની હોને કા સ્વાંગ કરતા હે. તો આ રીતે તમે છે થોડી વાર વિડીયોને અટકાવીને પણ આનો જવાબ છે એ જોઈ શકો. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ દીજીએ એટલે કે પ્રશ્ન નંબર 30ની અંદર પૂછાય છે એક પૂછાય છે પણ આપણે 10 પ્રકારની તમને શબ્દ સમૂહ આપેલા. દાખલા કે એસા ઘર જિસકી દીવાર પર શીશે ચડે હો. તો એનો જવાબ જો ઉત્તર કરીને દર્શાવેલો છે જેનો જવાબ આવે છે શીશાઘર. તમે અહીંયા ઉત્તર એવો મુદ્દો કરીને ક્રમ પ્રમાણેના 10એ 10ના જવાબ અહીં દર્શાવેલા છે. દેવતાઓ કો શિલ્પી એટલે કે વિશ્વકર્મા. હસ્તરેખા કી વિદ્યા જે 8મું છે તેનો જવાબ છે સામુદ્રિક. અને 10મું છે ગાયકો પાલને વાલે જેનો છે ગોપાલક. તો આ એનો આખો જવાબ મિત્રો અહીંયા આપેલો છે. ત્યાર પછી એ સૂચના હોય કે નિમ્નલિખિત સંધિ કો છોડીએ. 31મા પ્રશ્નની અંદર છે 1 માર્કમાં સંધિ છોડીને અહીંયા આપેલા. દાખલા તરીકે પુરુષાર્થ. તો એનો જવાબ છે પુરુષ વત્તા અર્થ. એનો જવાબ છે તપોવન. તો તપઃ વત્તા વન. સર્વોચ્ચ એટલે સર્વ વત્તા ઉચ્ચ. તો આ આખો મિત્રો એનો જવાબ રહેલો છે. સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો અહીંયા દર્શાવેલું છે. આગળ વધીએ આપણે નિમ્નલિખિત સંધિ કો છોડીએ. આપણે જોડીએ તો હવે છોડવાનું. દાખલા તરીકે રસ વત્તા આસ્વાદન. એનો જવાબ છે રસાસ્વાદન. પ્રતિ વત્તા ઈચ્છા એટલે કે પ્રતીક્ષા. તો આ 10એ 10નો મિત્રો જવાબ સાથેની માહિતી છે. તમે પરીક્ષામાં એટલું વાંચી નાખજો તો તમને ખૂબ સારી સફળતા છે મળશે. નિમ્નલિખિત મુહાવરો કા અર્થ દેकर વાક્ય में प्रयोग कीजिए. મુહાવરો જે આપેલો મિત્રો એનો અર્થ આપવાનો છે અને વાક્ય પ્રયોગ કરવાનો છે. દાખલા તરીકે કાયા પલટના. તો એનો અર્થ થાય છે બહુત બડા પરિવર્તન હોના. વાક્ય પ્રયોગ કરીએ તો સમ્રાટ અશોકને અપને નગર કી કાયા પલટ દી. તો એનો અર્થ પણ આપેલો છે એનો વાક્ય પ્રયોગ કરેલો છે. તો આવા 1 2 3 4 5 6 અને 7 8 9 ને 10 પ્રકારના જે જવાબ મુહાવરા છે તેની માહિતી મિત્રો અહીં દર્શાવેલી છે. ત્યાર પછી આગળ વધીએ તો નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ લખીએ. એ પણ 34 અને 35ની અંદર 2 પૂછાય છે અડધા માર્કમાં. એટલે કુલ 1 માર્કનું એટલે કુલ 2 માર્ક છે. સીમિતો, અસીમિત, પીડાતો, રાહતો આ 10 છે વિરોધી શબ્દ. એના જવાબ સાથેની માહિતી. પર્યાયવાચી શબ્દ છે તો એ પણ 2 માર્કની અંદર છે. એનો પણ જવાબ સાથે અહીંયા આપેલું છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કી ભાવવાચક સંજ્ઞા લખીએ. તો ભાવવાચક સંજ્ઞા તો એ પણ એનો આખો એક જવાબ સાથે મિત્રો અહીં દર્શાવેલી છે. જે આ તમે દાસ, જૂઠા, ભારત તો એનો જવાબ છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કો વિશેષણ સંજ્ઞા લખીએ. 40 અને 41માં ક્રમમાં પૂછાય છે. પ્રત્યેકનો 1 ગુણ એટલે 2 માર્કમાં પૂછાય. તો હૃદય તો હાર્દિક, સંગઠન તો સંગઠિત, કલ્પના તો કાલ્પનિક, લુભાના તો લુભાવના. આ રીતે એનો જવાબ છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કો કર્તૃવાચક સંજ્ઞા લખીએ એટલે કે કર્તૃવાચક સંજ્ઞા છે. તો એનો જવાબ પણ અહીં જવાબ સાથેની મિત્રો આખી માહિતી છે. ત્યારબાદ અંતમાં છે કે શબ્દ સમૂહ નિમ્નલિખિત શબ્દો કે સમાસ પહચાનીએ. તો એ સમાજનો આખો પ્રશ્ન છે. સાદી ઈચ્છાએ તો કર્મધારય સમાજ છે. લંબે ચોડે તો દ્વંદ્વ સમાજ. મુરલીધર તો
જે સમાજ છે એની બધી માહિતી મિત્રો અહીંયા 10 પ્રકારના જવાબ સાથે આપેલી છે. તો આ રીતે વ્યાકરણ સી વિભાગ જે છે એની સંપૂર્ણ સોલ્યુશન સાથેની માહિતી દર્શાવેલી છે, જે તમારા પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં ખૂબ મદદરૂપ બનશે. એટલે વિડીયોને મિત્રો એકવાર નહીં પણ ઘણી વખત જોઈ અને આખો જે વ્યાકરણ છે એ કડકડાટ પાકો કરી નાખજો, જેથી કરીને પરીક્ષામાં અને તમારા ક્લાસમાં તમે સૌથી વધારે માર્ક્સ છે મેળવી શકો. તો જો વિડીયો તમને સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. જો સારો ન લાગે તો કોઈ લાઇક શેર કરવાની જરૂર છે નહીં. આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી તૈયારીમાં મંડ્યા રહો અને મસ્ત રહો.